વિદ્યાર્થી મિત્રો, આપણે આ અગાઉ હેલો આલ્કેન અને હેલો એરિન જે કમ્પાઉન્ડ્સ છે એમાં સૌપ્રથમ વ્યાખ્યાઓ, ત્યારબાદ એનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ સમજ્યા છીએ. એલાઇલ હેલાઇડ કોને કહેવાય, એરાઇલ હેલાઇડ કોને કહેવાય, આ બધી સમજૂતી આગળ આપી છે. ત્યારબાદ આઈયુપીએસસી ન્યુમેરિકલ્સ એટલે કે આઈયુપીએસસી નામકરણ સમજાવ્યા. ત્યારબાદ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનની બનાવટો, એના ભૌતિક ગુણધર્મો, અને હવે ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આગળનો મુદ્દો છે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ. આમ તો હેલો આલ્કેન અને હેલો એરિન અથવા તો આ તમામ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે એમની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, આમ તમે સંખ્યામાં ઘણી બધી લાગી, પણ આપણે ધોરણ 11 સાયન્સમાં એના પાયારૂપ પ્રક્રિયાઓ એટલે કે એની બેઝિક પ્રક્રિયાઓ સમજ્યા છે. અને એ 4 કે 5 પ્રકારની જે રિએક્શનો છે એ જ પ્રકાર આપણે આગળ વધારવાના છે. એ 4 કે 5 પ્રકારમાં શું રિએક્શનમાં શું કર્યું હતું, જો એનો ખ્યાલ આવે તો હવેની જે પ્રક્રિયાઓ છે ખૂબ સરળ છે. આપણે હાલ આ હેલો આલ્કેન અને હેલો એરિન જે સંયોજનો છે એમાં આપના ટોપિકમાં આગળ આવશે. આમ તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન, કેન્દ્રાનુરાગી યોગશીલ, E1 અને E2 એટલે કે વિલોપન પ્રક્રિયાઓ, એલિમિનેશન રિએક્શનો આપના અભ્યાસક્રમમાં છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન આની ઘણી બધી પ્રક્રિયાઓ છે આપના અભ્યાસક્રમમાં. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, ત્યારબાદ વિલોપન પ્રક્રિયાઓ. આપણે આ બધા શબ્દોની સમજણ ધોરણ 11માં શીખ્યા છે. હવે અત્યારે આપણે પહેલો ટોપિક છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયાઓ. તો આ પ્રક્રિયાઓ શું છે? ખૂબ સરળ છે. આપણે એક જ વખત ધ્યાનથી જોઈ લઈશું કે શું કરવાનું છે દરેક રિએક્શનોમાં, તો બધા પ્રક્રિયાઓ સરખી છે. સંખ્યા ઘણી બધી છે પણ ટાઈપ એક સરખી છે. એક સરખી પેટર્નથી રિએક્શનનો જવાબ આપવાનો છે, માટે ખૂબ સરળ છે. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, તો પહેલા આપણે સમજીએ કે આપણે વિસ્થાપન ધોરણ 11માં વિસ્થાપન વિશે સમજીએ છીએ. વિસ્થાપન કરવું મતલબ એક સમૂહ અથવા એક પરમાણુના સ્થાને બીજા પરમાણુને ગોઠવવું, એકનું સ્થાન બીજાએ લેવું, આપણે એને વિસ્થાપન બોલીએ છીએ. ધોરણ 11માં આપણે વિસ્થાપન પ્રક્રિયાઓના ઉદાહરણો ઓલરેડી આપ્યા હતા, આપને ખ્યાલ છે જેમ કે એક પરમાણુના સ્થાને બીજો પરમાણુ અથવા એક સમૂહના સ્થાને બીજો સમૂહ ગોઠવવો, આપણે એને વિસ્થાપન બોલીએ છીએ. તો વિસ્થાપનનો ખ્યાલ છે આપણને, પણ આ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇંગ્લિશમાં આપણે બોલીશું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. કેન્દ્રાનુરાગી વિસ્થાપન અથવા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એવું કહી શકીએ આપણે. કેન્દ્રાનુરાગી, આનો મતલબ શું થાય છે? તો કેન્દ્ર એટલે કે પોઝિટિવ ચાર્જ તરફ આકર્ષાય અથવા કેન્દ્ર તરફ આકર્ષાય, એટલે આ કેન્દ્રાનુરાગી એ કેન્દ્ર તરફ આકર્ષાય એવો ઘટક. ટૂંકમાં ઇન શોર્ટ જો આપણે કેવું હોય તો આ પોઝિટિવ એફર્ટ્સ, પોઝિટિવ તરફ એની એફર્ટ હોય, પોઝિટિવ ચાર્જ તરફ એ મૂવ થાય એવો, બરાબર, એવો ઘટકની વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે એટલા માટે બોલીએ છીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, આપ સમજી શકો છો કે હેલો આલ્કેન હેલો એરિન માટે છે. તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આપણે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સમજવી હોય તો આપણો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે એ આ હેલો આલ્કેન અથવા હેલો એરિન જે કમ્પાઉન્ડ છે એના ધન છેડા તરફ એ એટ્રેક્ટ થશે, એ તરફ આકર્ષાશે અને એની સાથે જોડાશે, અને જે કાર્બન પર એ દાખલ થશે ત્યાંથી એવો જ બીજો કેન્દ્રાનુરાગી ત્યાંથી દૂર કરશે અને એના સ્થાને દાખલ થશે. માટે આપણે આ પ્રક્રિયાને
કારણ કે કેન્દ્રાનુરાગી દ્વારા, એટલા માટે આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આપણે સમજીએ છીએ કે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન માટે રિએક્શન છે, ધારો કે હેલો આલ્કેન ને RX વડે દર્શાવીએ છીએ અને ન્યુક્લિયોફિલિક સબસ્ટન્સને આપણે Nu- આની પાસે એક પેર હશે એક્સ્ટ્રા, અને એ પેર હોવાના કારણે પોતે નેગેટિવ છે, કારણ કે એને પોઝિટિવ તરફ એટ્રેક્શન છે, એટલે પોતે નેગેટિવ હોય તો જ પોઝિટિવ ચાર્જ તરફ એટ્રેક્ટ થાય, અને એટલા માટે આપણે Nu- એને કહીશું ન્યુક્લિયોફિલિક સબસ્ટન્સ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. અને આ જે છે કે જેની સાથે પ્રક્રિયા થાય છે એને આપણે પ્રક્રિયાર્થી અથવા તો ઇંગ્લિશમાં આપણે સબસ્ટ્રેટ કહીશું S. તો આની ઉપર હુમલો કરશે ત્યારે હંમેશા આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ હંમેશા ધનભાર તરફ, એટલે કારણ કે આ પ્લસ ડેલ્ટા થવાનું છે, માઇનસ ડેલ્ટા થવાનું છે, કારણ કે અહીં આગળ કાર્બન છે, અહીં હેલોજન છે. કાર્બન અને હેલોજનમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે બંધના જે ઇલેક્ટ્રોન છે એ કાર્બન તરફ એટ્રેક્ટ થશે. આ ઇલેક્ટ્રોન કાર્બન થી હેલોજન તરફ એટ્રેક્ટ થવાનું છે, હેલોજન તરફ ખસવાનું છે, માટે આ X પર માઇનસ ડેલ્ટા અને કાર્બન પર પ્લસ ડેલ્ટા. અને એટલા માટે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાં રહેલો નેગેટિવ ચાર્જ એ આ કાર્બન તરફ એટ્રેક્ટ થશે અને પોતાના ઇલેક્ટ્રોન દ્વારા આની સાથે બંધ બનાવશે, અને આ હેલોજન એ પોતાના ઇલેક્ટ્રોન લઈને, આ બંધના ઇલેક્ટ્રોન લઈને ચાર્જની પકડશે, એટલે કે ત્યાંથી દૂર થશે, લિવિંગ થશે. એટલે આપણે આવું લખી શકીએ કે RNu આના પોતાના ઇલેક્ટ્રોન દ્વારા બંધ બનાવશે, કારણ કે પોતે નેગેટિવ છે, અને જેવો આ હુમલો કરશે પોતાના ઇલેક્ટ્રોન સાથે તો હેલોજન એ પોતે એ ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે, અને એટલા માટે હવે આ નેગેટિવ છે અને પેર છે એની પાસે, અને એટલા માટે આ પણ એક ન્યુક્લિયોફિલિક બન્યો છે. તો આવી જે પ્રક્રિયા છે, હેલોજનના સ્થાને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ થાય છે, અને એટલા માટે આપણે આવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ, કારણ કે હેલોજનના સ્થાને આ નવો પ્રક્રિયક દાખલ થાય છે, અને એટલા માટે આપણે આવી પ્રક્રિયાઓને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બહુ મહત્વની વાત એ છે કે આ જે કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયાઓ છે એમાં આ હેલોજન છે એ લિવિંગ ગ્રુપ કહેવાય, Lg અથવા લિવિંગ ગ્રુપ, એટલે કે આ હેલોજન અહીંથી દૂર થનાર, છોડનાર ગ્રુપ છે, અને આ ન્યુક્લિયોફિલિક સબસ્ટન્સ જે છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, એ નવો દાખલ થતો ગ્રુપ છે. તો આ જે પ્રક્રિયા છે એની સરળતાનો આધાર, આ નીટ અને જેઈ જેવી જે પરીક્ષાઓ છે એના માટે આનો ટ્રેન્ડ પૂછાય કે કોણ આ પ્રક્રિયા સરળતાથી આપશે, ત્યારે એક કોન્સેપ્ટ ખાસ આપ ધ્યાન રાખવો જોઈએ આગળ, કે આ હેલોજન જેટલો જ ઇઝીલી અહીંથી દૂર થાય એટલો આ પ્રક્રિયા સરળતાથી પોતાનો બંધ બનાવી શકે, અને એટલા માટે આ જે હેલોજન છે એની ટેન્ડન્સી અથવા તેની દૂર થવાની જે વૃત્તિ છે એના પર આ પ્રક્રિયાની સરળતાનો આધાર છે, આ પ્રક્રિયાના વેગનો આધાર એના પર પણ રહેલો હોય છે. અહીં X તરીકે ધારો કે ફ્લોરિન હોઈ શકે, ક્લોરીન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, આયોડિન હોઈ શકે. તો આ પ્રક્રિયામાં જેટલો આયોડિન, કારણ કે આયોડિનનું કદ મોટું છે, હેલોજનમાં કદ મોટું હોય એટલે R બંધ X ની બંધ લંબાઈ વધારે હોય, બંધ લંબાઈ વધારે હોય એટલો બંધ નિર્બળ હોય, એ બંધ જલ્દી તૂટે, અને એટલા માટે આયોડિનની આ ટેન્ડન્સી સૌથી વધારે છે, એના કરતા ઓછી બ્રોમિનની, એના કરતા ઓછી ક્લોરીનની, અને એના કરતા ઓછી ફ્લોરિનની. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને જો પ્રશ્ન પૂછાય તો આ X એટલે કે જે લિવિંગ ગ્રુપ છે એની રિમૂવ થવાની, દૂર થવાની જે ટેન્ડન્સી છે અથવા દૂર થવાની જે વૃત્તિ છે એની, એ આપણે આ પ્રમાણે હોઈ શકે. કારણ મેં સ્પષ્ટ કર્યું કે બંધ આયોડિનનું કદ મોટું છે, માટે બંધ લાંબો હોય, બંધ લાંબો હોય એટલે કે નિર્બળ બંધ હોય, અને નિર્બળ બંધ ઇઝીલી ક્યાંથી તૂટશે અથવા પોતાના ઇલેક્ટ્રોન લઈને ઝડપથી દૂર થઈ શકશે, માટે આ પ્રક્રિયા ઈઝી થશે ત્યાં. તો એક મહત્વની વાત એ બી આપ ધ્યાન રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે કેન્દ્રાનુરાગી જે વિસ્થાપન પ્રક્રિયાઓ છે, આમ તો એના બે પ્રકાર આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ સરળ પ્રક્રિયાઓ છે, મોસ્ટ આઈએમપી છે. હું એવું કહું છું કે હોટ ટોપિક છે, વારંવાર આપણે એની ચર્ચા કરવાના છે. આ હોટ ટોપિકમાં ખાસ કરીને
આપણે પહેલા લખીશું SN2 રિએક્શન અને બીજું હશે SN1 રિએક્શન. આ SNS મતલબ સબસ્ટિટ્યુશન, ગુજરાતીમાં કહીશું ને વિસ્થાપન, અને N એનો મતલબ થાય છે ન્યુક્લિયોફિલિક એટલે કે કેન્દ્રાનુરાગી. અહીં પણ S એટલે કે સબસ્ટિટ્યુશન અને N મતલબ ન્યુક્લિયોફિલિક, પણ અહીં આગળ ઉપર લખ્યું છે 2 અને અહીં લખ્યું છે 1. આ 2 અને 1 નો મતલબ થાય છે મોલેક્યુલરિટી એટલે ગુજરાતીમાં કહીશું આપણે એને આણ્વિકતા. આણ્વિકતા પ્રક્રિયાની આણ્વિકતા સાથે મતલબ છે. આનો મતલબ એ થશે કે આ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને આ થશે એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એવો આનો મતલબ થશે, જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈશું ડિટેલમાં. અને મોસ્ટ અગત્યની રિએક્શનો છે બંને, આપણે મિકેનિઝમ સાથે સમજવાના છે. તો SNS મતલબ સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન, N મતલબ ન્યુક્લિયોફિલિક એટલે કે કેન્દ્રાનુરાગી, અને 2 અને 1 જે આંક છે એ આણ્વિકતા માટે. આપણે આણ્વિકતાની ચર્ચા કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકીમાં સમજીશું કે એવા પ્રક્રિયકોના અણુઓ કે જે પ્રારંભિક પ્રક્રિયાઓમાં ભાગ લે છે અને અથડામણ માટે એકબીજાની નજીક આવે છે, એવા પ્રક્રિયકોના અણુઓની સંખ્યાને પ્રક્રિયાની આણ્વિકતા તરીકે ઓળખીએ છીએ. તો આપણે એ ગતિકીના ચેપ્ટરમાં વધારે ડિટેલમાં સમજીશું. આ દ્વિઆણ્વીય છે માટે એને SN2 લખ્યું છે. આ એક આણ્વિક છે મતલબ એક જ અણુ પ્રક્રિયામાં ભાગ લે છે શરૂઆતમાં, માટે આપણે એક આણ્વિક પ્રક્રિયા બોલીએ છીએ. એની ચર્ચા આપણે આગળ ઉપર કરવાના છે. પણ હવે આપણે આગળ તરફ જઈશું કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કયા. આ બધી જ પ્રક્રિયાઓમાં કોમન વસ્તુ આવશે વિદ્યાર્થી મિત્રો કે દરેકમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હુમલો કરશે, હંમેશા ધનભાર તરફ જ એટ્રેક્ટ થશે અને ત્યાંથી આ હેલોજન પોતાના પેર બંધની પેર લઈને છૂટા પડશે. દરેક રિએક્શનમાં સેમ આપણે આ કામ કરવાનું છે. પણ હવે આપણે આ પ્રક્રિયાને આગળ તરફ લઈએ છીએ તો આમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો નું લિસ્ટ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કયા કયા, એના પ્રકારો કયા, હું આની થોડીક સ્પષ્ટતા કરી દઉં છું અને પછી આપણે રિએક્શન તરફ જઈશું વધારે ડિટેલમાં. આ ઉપરાંત આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા લગભગ ઘણા બધા રિએક્શનો જે છે એની વાત કરી લઈશું આપણે. 1-2 વખત આપ બોર્ડ ઉપર જોઈ લેશો એટલે બધા જ રિએક્શનો આપને યાદ રહી જશે, ઇઝીલી યાદ રહી જશે. બિલકુલ સરળ છે બિલકુલ. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કયા કયા? તો આમ તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટન્સ આપણે આપણા અભ્યાસક્રમમાં 2 પ્રકારના આપણને આપ્યા છે ત્યારે. એક છે કે એક દંતીય, ઇંગ્લિશમાં આપણે એને મોનોડેન્ડ્રેટ કહીશું, કે એવા પ્રક્રિયકો કે જેની પાસે એવી એક જ સાઇટ હશે અથવા એવું એક જ પરમાણુ હશે કે જે ઇલેક્ટ્રોન યુગ્મને પ્રદાન કરી અને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકશે. કારણ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તવું આનો મતલબ એ થશે કે પોતાના ઇલેક્ટ્રોન દ્વારા ધનભાર તરફ આકર્ષાય અને પોતાના ઇલેક્ટ્રોન દ્વારા બંધ બનાવો અને ત્યાંથી હેલોજનને દૂર કરવો. તો એવા પ્રકારના કે એક દંતીય જેમની પાસે આવી એક જ પેર હશે, એક જ સાઇટ હશે કે જે એક જ બંધ બનાવી શકે છે અથવા એક જ પરમાણુ દ્વારા એક જ જગ્યા પરથી બંધ બનાવવાની ક્ષમતા હોય એની પાસે. આવા ઉદાહરણો છે OH-, બીજું ઉદાહરણ છે I-, ત્રીજું ઉદાહરણ છે OR-, ચોથું ઉદાહરણ છે H-. આપણે આગળ ઉપર ઘણા બધા ઉદાહરણો લેવાના છે, પણ આ એવા ઉદાહરણો છે કે જે મોનોડેન્ડ્રેટ એટલે કે એક દંતીય મતલબ આમની પાસે એવી એક જ સાઇટ હશે કે જે યુગ્મને આપી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે. તો આવી એક દંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને બીજા છે ઉભયદંતીય. આપણે એમ્બિડેન્ડ્રેટ કહીશું એને. મતલબ એ થશે કે આવા પ્રક્રિયકો પાસે એક કરતા વધારે સાઇટ એવી હશે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકશે.
ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન તો એક જ કરશે કોઈ પણ જગ્યા પરથી, બેમાંથી કોઈ પણ સાઇડ પરથી એક જ યુગ્મનું પ્રદાન થશે, બંધ તો એક જ બનશે, પણ એની પાસે એક કરતા વધારે ઓપ્શન હશે કે અહીં ધારો કે OH છે તો માત્ર ઓક્સિજન યુગ્મ આપી અને બંધ બનાવશે, અહીં આયોડિન પાસે એક જ પરમાણુ છે, એક જ યુગ્મ આપશે, આ ઓક્સિજન આમાં યુગ્મ આપશે અને બંધ બનાવશે, આમની પાસે એક જ સાઇટો છે, પણ આ ઉભયદંતીય જે લિગેન્ડ ઉભયદંતીય જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો છે એમની પાસે એક કરતા વધારે સાઇટો છે, માટે બેમાંથી કોઈ પણ એક સાઇટ નો ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે આ રીતે અને ધનભાર તરફ આકર્ષાશે અને બંધ બનાવશે. તો એવી જે પ્રક્રિયકો છે આપણે એમને ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ કહીશું. ઉદાહરણ તરીકે Cn-, તો વાત કરીશું, અથવા બીજું ઉદાહરણ છે NO2-. તો આ Cn- પાસે બે સાઇટો છે એમ કહું છું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો, આપણે એનું લૂઇસ સ્ટ્રક્ચર સમજવું પડશે પહેલા. તો કાર્બન ની સર્જકતા 4 છે, એની પાસે બહારની કક્ષામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 4 બંધ બનાવશે, એક ઇલેક્ટ્રોન વધ્યો એની પાસે, 1 2 3 બંધ બને અને એક ઇલેક્ટ્રોન વધ્યો એની પાસે. જ્યારે નાઇટ્રોજન પાસે બહારની કક્ષામાં એક પેર અને 3 અનપેર, કેમિકલ બોન્ડિંગ નો ટોપિક યાદ કરો બરાબર, કે બહારની કક્ષામાં 3 અનપેર દ્વારા 3 બંધ બને છે ભાગીદારીના અને એક પેર વધે છે. આ ઉપરાંત Cn ઉપર -4 છે અને આ Cn ઉપરનો જે -4 છે આ કાર્બન પાસે રહેશે, આ માઈનસ છે એટલા માટે આ ઇલેક્ટ્રોનની પેર આની પાસે રહેશે, આ માઈનસ થશે. તો આપ જોઈ શકો છો કે કાર્બન પાસે પણ પેર છે, એ બી આ રીતે ધનભાર તરફ આકર્ષાય અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે, અથવા નાઇટ્રોજન પાસે પણ અબંધકારક યુગ્મની પેર છે, એ પણ પ્રદાન કરી અને ધનભાર તરફ આકર્ષાય નહીં, એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. મતલબ કાર્બન દ્વારા પણ જોડાણ થઈ શકે અને નાઇટ્રોજન દ્વારા પણ આની સાથે જોડાણ થઈ શકે. એટલે આવી બે સાઇટો છે, માટે આપણે એમ્બિડેન્ટેડ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહી શકીશું. એવું જ ઉદાહરણ છે બીજું NO2 નું. તો NO2 ની વાત કરીશું તો એનું સ્ટ્રક્ચર આવું થશે: N ડબલ બોન્ડ O, કારણ કે ઓક્સિજન પાસે બહારની કક્ષામાં 2 યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 2 પેર વધે એની પાસે. નાઇટ્રોજન પાસે એક પેર અને 3 અનપેર, એમાં 1 2 બંધ બન્યા 2 અનપેર દ્વારા અને ત્રીજો બંધ આ બાજુ બનશે ઓક્સિજન સાથે. ઓક્સિજન પાસે 2 પેર અને 2 અનપેર, એટલે 2 પેર તો લખી દઉં છું, અને 2 અનપેરમાં 1 અનપેર અહીં બંધ બનાવશે અને 1 અનપેર વધશે, પણ આ 1 અનપેર વધે એટલે અનસ્ટેબલ થાય, એટલા માટે ઉપર માઈનસ છે એટલે બીજો એક ઇલેક્ટ્રોન અહીં આગળ આવશે અને એટલા માટે આ ઓક્સિજન નેગેટિવ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ નેગેટિવ ઓક્સિજન એ પોતે પ્રદાન કરી અને આની સાથે બોન્ડિંગ કરી શકે છે, એટલે કે આ ઓક્સિજન પાસે રહેલો જે આ ઇલેક્ટ્રોન છે અને નેગેટિવ આદર વધારે છે ઓક્સિજન ઉપર, માટે એ ધનભાર તરફ આકર્ષાય નહીં, આ સાથે જોડાઈને હેલોજનને દૂર કરી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આ ઓક્સિજન વર્તી શકે છે. અને આ ઉપરાંત આ નાઇટ્રોજન પાસેની જે પેર છે, કારણ કે આની પાસે આ બધા બંધો છે, એનું વાદળ વધી ગયું ત્યાં, માટે આ નાઇટ્રોજન પણ યુગ્મનું પ્રદાન કરી નાઇટ્રોજન દ્વારા પણ એનું જોડાણ થઈ શકે છે. મતલબ કે બંધ તો એક જ બનશે કોઈ પણ જગ્યા પરથી, પણ એક કરતા વધારે સાઇટો છે, એટલા માટે આવા પ્રકારના પ્રક્રિયકને એમ્બિડેન્ટેડ અથવા તો ઉભયગુણ અથવા તો ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આપણે ઓળખી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે એના પ્રક્રિયકો વિશે વાત કરી અને હવે આપણે ત્યાંથી આગળ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણો. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણો સમજતા પહેલા આપણે એક એની જનરલ પ્રક્રિયા ફરીથી એક વખત ધ્યાન પર લઈશું. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એક હોય છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, એટલે કે જેને ન્યુક્લિયોફિલિક સબસ્ટન્સ કહીશું, અને આ જે છે પ્રક્રિયાર્થી સબસ્ટ્રેટ, આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે. પણ આ પ્રક્રિયામાં પ્રક્રિયાની શરૂઆત આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી શરૂઆત થાય છે. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરે છે આની પર, એને ધનભારની જરૂર છે, એ ધનભારના સર્ચમાં હોય છે, ધનભારને શોધતો હોય છે. તો આપના પાસે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી પ્રક્રિયાની શરૂઆત થાય છે, માટે આપણે એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એ
આ પોતે નેગેટિવ છે એટલે આ આલ્કિલ હેલાઇડ છે, આપણે આલ્કિલ હેલાઇડની પ્રક્રિયા કરવા માંગીએ છીએ. આમાં આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા છે કારણ કે આ બેમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, માટે હંમેશા આ ધનભાર તરફ આકર્ષાશે અને એટલા માટે પોતાના ઇલેક્ટ્રોન દ્વારા એ કાર્બન સાથે બોન્ડિંગ કરશે. એટલે કે RNu પ્લસ X માઇનસ આ X આ પોતાની આ બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે અને એટલા માટે આ રીતે પ્રક્રિયા શક્ય બનશે. આ પ્રક્રિયાને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ કોમન પ્રક્રિયા બતાવી. હવે આપણે જો એના ઉદાહરણો લેવા હોય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કો અલગ અલગ બદલીને ઉદાહરણો જો લેવા હોય તો દરેક પ્રક્રિયામાં એક સરખી ટેકનિક દ્વારા પ્રક્રિયા કરવાના છીએ. ઉદાહરણ તરીકે આપણે Rx લઈશું અને ધારો કે આપના પાઠ્યપુસ્તકમાં NaOH અથવા KOH, પણ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો, જલીય NaOH અથવા જલીય KOH સાથે પ્રક્રિયા કરીશું તો એમાંથી આ OH માઇનસ આયન, આ OH માઇનસ આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તશે અને આ OH માઇનસ આયન એ પોતે અહીં જે Nu માઇનસ એની જગ્યા પર અત્યારે NaOH માનો OH માઇનસ, આપણા પુસ્તકમાં NaOH અથવા KOH, પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો જલીય NaOH અથવા જલીય KOH લેવો પડશે. જો તમે આલ્કોહોલિક NaOH અથવા આલ્કોહોલિક KOH જો તમે લેશો આ પ્રક્રિયામાં તો વિલોપન પ્રક્રિયા થવાની શક્યતા છે. વિલોપન પ્રક્રિયા જ પોસિબલ બનવાની છે. માટે આપણે જલીય NaOH અથવા જલીય KOH લઈશું તો એમાં રહેલો OH માઇનસ આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તશે. એ આ ધનભારિત કાર્બન પર હુમલો કરશે. હેલોજન આ બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે, માટે લખાશે ROH પ્લસ X માઇનસ. અહીં X માઇનસ તરીકે હેલોજન, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. મેં આગળ સમજાવ્યું આપને કે હેલોજનમાં પણ જો આયોડિન હોય તો આ પ્રક્રિયા સરળતાથી થશે કારણ કે આયોડિન મોટા કદનો અણુ છે, એની બંધ લંબાઈ વધારે હશે, એ બંધ નિર્બળ હશે, માટે જલ્દી તૂટી શકે અને એ કારણસર અહીં જો આયોડિન હશે તો આ પ્રક્રિયાની સરળતા વધારે હશે, ઈઝી પ્રક્રિયા થશે. તો આ પહેલી પ્રક્રિયા મેં બતાવી. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે મિથાઇલ ક્લોરાઇડ લઉં આગળ તો મને મિથેનોલ બનશે. આમ ઇથાઇલ ક્લોરાઇડ લઉં તો ઇથેનોલ બનશે. તો આ રીતે આલ્કિલ હેલાઇડમાંથી આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા છે. આ નિપજ તરીકે આપણને આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. તો દરેક પ્રક્રિયામાં આપણા પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપ્યું છે, એમાં આ બધા જ ઉદાહરણો દર્શાવ્યા છે અને એની કોઈ પણ પ્રક્રિયા આપને પૂછાઈ શકે, માટે ધ્યાન આપશો. નંબર 2 બીજી પ્રક્રિયા Rx, બીજું ઉદાહરણ આપ્યું છે H2O નું. આપણે જાણીએ છીએ કે H2O ના બે ભાગ પડે, H પ્લસ OH માઇનસ અને એમાં OH માઇનસ આયન. એ આમાં આ OH માઇનસ આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે. આપણે આના બે ભાગ પડ્યા છે. આ OH માઇનસ આયન પાસે આ જે ઓક્સિજન છે એની પાસે ઇલેક્ટ્રોનની પેર છે, એ હુમલો કરશે ધનભારિત કાર્બન ઉપર. આ પ્લસ ડેલ્ટા છે, આ માઇનસ ડેલ્ટા છે, માટે આ પોતાની પેર દ્વારા બંધ બનાવવાની કોશિશ કરશે એટલે જવાબ મળશે ROH. આપણે એને આલ્કોહોલ કહીશું. પ્લસ આ X માઇનસ બંધની પેર લઈને છૂટો પડશે. તો આ રીતે સેમ ટેકનિકથી આ બીજું ઉદાહરણ લીધું આપની સમક્ષ. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ લઈશું આપણે. તો ત્રીજા ઉદાહરણની અંદર ધારો કે આપણે લઈશું Rx NaOR અથવા હું R ની જગ્યા પર મિથાઇલ સમૂહ પણ લઈ શકું, ઇથાઇલ સમૂહ પણ લઈ શકું, પ્રોપાઇલ સમૂહ પણ લઈ શકું, પણ હું જનરલ બતાવું છું NaOR. તો આ બેમાં Na પ્લસ અને OR માઇનસ, તો આ OR માઇનસ એની પાસે પેર હશે. આ ઓક્સિજન આ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અથવા ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા આની પર હુમલો કરશે અને પોતાનો બંધ બનાવશે અને X ને દૂર કરશે એટલે લખાશે ROR. અહીં ધારો કે R' લખું તો અહીં R' થશે. બે R સરખા પણ હોઈ શકે અને બે R અલગ અલગ પણ હોઈ શકે. R તરીકે મિથાઇલ સમૂહ લઉં, R તરીકે ઇથાઇલ સમૂહ લઉં, કોઈ પણ લઈ શકાય. ટૂંકમાં આપણો જવાબ બન્યો ROR એટલે આને ઈથર કહીશું અને પ્લસ X માઇનસ આયન પોતાની બંધની પેર લઈને આ બંધની પેર લઈને છૂટો પડશે. તો આ રીતે આ પ્રક્રિયા દ્વારા આપણને ઈથર બનાવી શકાશે. ધારો કે હું આપને પરિવર્તનનો પ્રશ્ન પૂછું કે મિથાઇલ ક્લોરાઇડમાંથી
ડાઈ મિથાઇલ ઇથર બનાવો તો આપણે અહીં RX ની જગ્યા પર મિથાઇલ ક્લોરાઇડ લેવાનો છે, અહીંયા આગળ સોડિયમ મિથોક્સાઇડ લેવાનો. ઉદાહરણ આપું આપને તો ધારો કે CH3Cl, આ બાજુ NaOCH3 લઈશ એટલે કે સોડિયમ મિથોક્સાઇડ કહેવાય ને. તો આ પ્રક્રિયા થવાથી CH3OCH3 એટલે કે ડાઈ મિથાઇલ ઇથર પ્લસ આમ તો આનો Na પ્લસ આનો Cl માઈનસ એટલે જવાબ મળશે ફાઇનલી NaCl. તો આ રીતે આપણને ઇથર ડાઈ મિથાઇલ ઇથર, જો હું સોડિયમ ઇથોક્સાઇડ લઉં તો ઇથાઇલ મિથાઇલ ઇથર, ટૂંકમાં આપણે જે કોઈ નિપજ જોઈતી હોય એવા કોઈ પણ ઇથર આપણે આ પ્રક્રિયા દ્વારા બનાવી શકતા હોઈએ છીએ. તો અમે ત્રીજું ઉદાહરણ લીધું આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ લઈશું. ધારો કે આ જ પ્રક્રિયામાં આ જ ટેકનિકથી ધારો કે હું NaI સોડિયમ આયોડાઇડ લઈશ તો શું થશે જો. તો ચોથું ઉદાહરણ છે, ધારો કે RX મિથાઇલ ક્લોરાઇડ ઇથાઇલ ક્લોરાઇડ કોઈ પણ લઈ શકો છો પ્લસ NaI. આપણે NaI આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે, એમાંથી Na પ્લસ અને I માઈનસ એની પાસે પેર હશે, આ એક આયોનિક કમ્પાઉન્ડ છે, આની પર હુમલો કરશે ધનભારિત કાર્બન ઉપર એટલે લખાશે Ri પ્લસ X માઈનસ આયન છૂટો પડશે અથવા NaX છૂટો પડશે. આની જગ્યા પર આપણે NaX પણ લખી શકીશું. આ જે પ્રક્રિયા છે આપણે ફ્રિન્કલસ્ટેન પ્રક્રિયા બોલીએ છીએ, જે આપણે આગળ હેલોજન વિનિમયની જે બનાવટ હતી, હેલોજનની બનાવટ એમાં હેલોજન વિનિમય એ પ્રક્રિયાની અંદર આપણે આ પ્રક્રિયા લીધી છે. આ ફ્રિન્કલસ્ટેન છે, ફ્રિન્કલસ્ટેન. આ ફ્રિન્કલસ્ટેનનું એક ઉદાહરણ છે, એ પણ એક પ્રકારની આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. તો આ NaI એમાં I માઈનસ આયન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે, ન્યુક્લિયોફિલિક સબસ્ટન્સ છે, પોતાની પેર દ્વારા હુમલો કરશે ધનભારિત કાર્બન ઉપર, આ પોતાની પેર દ્વારા બંધ બનાવશે, હેલોજનને છૂટા પાડશે. આ ચોથું ઉદાહરણ છે. ત્યારબાદ પાંચમું ઉદાહરણ, ધારો કે આ જ પ્રક્રિયા ધારો કે એમોનિયા સાથે કરીશું. તો એમોનિયા સાથે પ્રક્રિયા કરીશું તો વિદ્યાર્થી મિત્રો આમ તો એમોનિયા આપણે એને આમ લખી શકીએ, આ નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મની પેર છે, આમાંથી આ H+ દૂર થશે અને આ પેર દ્વારા H+ દૂર થશે, આ પેર દ્વારા આની પર હુમલો થશે, કારણ કે આ પેર પાછી આવશે એટલે નેગેટિવ બનશે નાઇટ્રોજન, અને એના કારણે આ પેર દ્વારા હુમલો થશે. આ X માઈનસ ડેલ્ટા આ પ્લસ ડેલ્ટા આ બંધની પેર લઈને છૂટો પડશે, માટે લખાશે RNH2 પ્લસ આમ તો આ X માઈનસ અને H એટલે શું લખાશે HX. તો આ રીતે આપણને 10 એમાઇન એટલે કે પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રાથમિક એમાઇન એટલા માટે કહેવાય, આપણે એમાઇનનું ચેપ્ટર ભણીશું ત્યારે તો આ મુદ્દાની ચર્ચા થશે જ, પરંતુ જે એમાઇનમાં અથવા તો એમોનિયાના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ પણ આલ્કાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે તો એવા એમાઇનને આપણે પ્રાથમિક એમાઇન કહીશું. જો એમોનિયાના બે હાઇડ્રોજનનું વિસ્થાપન બે આલ્કાઇલ સમૂહ દ્વારા કરીશું તો એવા એમાઇનને દ્વિતીયક એમાઇન કહીશું. અને જો એમોનિયાના ત્રણ હાઇડ્રોજનનું વિસ્થાપન જો 3 આલ્કાઇલ ગ્રુપ દ્વારા યા 3 હાઇડ્રોકાર્બન સમૂહ દ્વારા કરવામાં આવે તો એવા એમાઇનને આપણે તૃતીયક એમાઇન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રાથમિક એમાઇન બનાવ્યો એમોનિયા દ્વારા. સેમ એવી જ રીતે નંબર 6 આગળનું ઉદાહરણ લઈશું આપણે. તો ઉદાહરણ તરીકે RX આપણે કોઈ વિસ્થાપિત એમાઇન લઈશું, ધારો કે RNH2. તો આની જેમ જ હું એને આ રીતે ભાગ પાડીશ, RNHH અહીંથી H+ દૂર થશે એટલે આની પાસે પેર છે પણ આ પેર પાછી આવશે એટલે એ માઈનસ બનશે અને આ પેર દ્વારા આની પર હુમલો કરશે, આ પ્લસ ડેલ્ટા માઈનસ ડેલ્ટા એટલે લખાશે R, આ જોડાશે R, આની પાસે પેર તો છે જ, એક H પણ છે, આ H પણ જોડાય છે આગળ અને આ બંધ તૂટ્યો, H+ દૂર થયો એટલે બાકીની આ પેર દ્વારા હુમલો કરે છે એટલે R પણ છે આ બાજુ. તો આ રીતે RNHR આપણે એને સેકન્ડરી એમાઇન દ્વિતીયક એમાઇન કહીશું. તો આપણને નિપજ તરીકે દ્વિતીયક એમાઇન પ્રાપ્ત થશે, પ્લસ અહીંથી H+ અહીંથી X- એટલે લખાશે HX. તો આ રીતે આપણે દ્વિતીયક એમાઇન આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત કરી શકીશું. આ છઠ્ઠું ઉદાહરણ થયું.
પાઠ્યપુસ્તકનું 7મું ઉદાહરણ પણ લઈશું, હવે થોડી ઝડપથી લઈશું કારણ કે બધાને સરખી જ રીતો છે બધી. તો 7મું ઉદાહરણ, આ ધારો કે મેં પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા કરી, હું દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા કરું છું. ધારો કે Rx, હું એની પ્રક્રિયા કરીશું R ડબલ ડેશ NH. આપણે મારે આને લખવું હોય તો આમ લખી શકું R NH R ડબલ ડેશ. આની પાસે એક પેર છે, આ H પ્લસ દૂર થશે, આ પેર જે પાછી આવશે એના દ્વારા હુમલો કરશે. આ પ્લસ માઈનસ ડેલ્ટા છે, આ પ્લસ ડેલ્ટા છે, આ ધનભારિત કાર્બન તરફ આકર્ષાશે. અને હમણાં જ બતાવ્યું એ જ રીતે R N, ધારો કે હું R ડેશ કહું છું અને R ડબલ ડેશ કહું છું, તો આ પેર દ્વારા બંધ બનાવશે આની સાથે. આ H પ્લસ X માઈનસ એટલે HX લખી દઈશું અને આ નાઇટ્રોજન સાથે આ બે R ગ્રુપ જોડાશે એટલે એને આ રીતે લખી શકું R ડેશ અને R ડબલ ડેશ. આ તૃતીયક એમાઇન 30 એમાઇન આપણે આ પ્રક્રિયા દ્વારા આ રીતે બનાવી શકીએ છીએ. તો આ પણ એક પ્રકારની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ત્યારબાદ આગળનું ઉદાહરણ લઈશું. તો આગળનું ઉદાહરણ આલ્કિલ હેલાઇડની ધારો કે KCN સાથેની પ્રક્રિયા. તો Rx પ્લસ KCN, આમાં KCN વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે આયોનિક પદાર્થ છે, એમાં K પ્લસ અને Cn માઈનસ માં ઇઝીલી આયનીકરણ થશે. એટલે K પ્લસ અને Cn માઈનસ, આમાં સાયનાઇડ પાસે, સાયનાઇડમાં કાર્બન પાસે ઇલેક્ટ્રોનની પેર આવશે. એટલે આ ઇલેક્ટ્રોનની પેર આ બેમાં કાર્બન પાસે, કારણ કે આની વિદ્યુત ઋણતા વધારે છે, પરંતુ આ કાર્બન પાસે જે પેર છે એના કારણે આ પેર દ્વારા આની પર હુમલો કરશે. આ પ્લસ ડેલ્ટા, આ માઈનસ ડેલ્ટા, એટલે લખાશે RCN પ્લસ આ K પ્લસ અને X માઈનસ એટલે KX છૂટો પડશે. તો આ Cn માઈનસ માં આ કાર્બન પરમાણુ પરની જે પેર છે એના દ્વારા હુમલો થશે. આ કાર્બન આ જે સાઇડ છે એના દ્વારા પ્રક્રિયા થવાની છે અને માટે સાયનાઇડ બનવાનું છે. પણ આવી જ એક પ્રક્રિયા બીજી છે Rx પ્લસ AgCN. જો હું AgCN લઈશ આ પ્રક્રિયામાં તો ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો, આના જેવું જ આ પ્રક્રિયા છે, પરંતુ K અને Ag, પોટેશિયમ અને સિલ્વર. પોટેશિયમ એ આલ્કલી મેટલ છે, વધારે વિદ્યુત ધન છે, સક્રિય ધાતુ છે, માટે એ આયનિક સર્જન બનાવે છે. પણ એની કમ્પેરિઝનમાં AgCN માં Ag એના કરતા ઓછી સક્રિય ધાતુ છે, માટે એ આયનિક કમ્પાઉન્ડ બનાવતું નથી. એ હંમેશા સહસંયોજક સર્જન બનાવતું હોય છે. એટલે Ag અને આ C સાથે આ રીતે સહસંયોજક બંધ બનતો હોય છે અને એટલા માટે આનો કોઈ ઇલેક્ટ્રોન હાલ ફ્રી નથી. અને એટલા માટે આ ઉદાહરણમાં આ નાઇટ્રોજન પાસેની જે અબંધકારક યુગ્મની પેર છે એ હુમલો કરશે ધનભારિત કાર્બન પર અને બંધ બનાવશે. અને એટલા માટે આપણો જવાબ આવશે R N ટ્રિપલ બોન્ડ C. આ પોતાની પેર દ્વારા બંધ બનાવશે માટે આની પર પ્લસ લખાશે અને આની પર માઈનસ, પછી Ag છૂટો પડશે અને C માઈનસ થશે. આપણે આને આઇસોસાયનાઇડ, અને આપણે સાયનાઇડ સર્જન અથવા આલ્કિલ સાયનાઇડ કહીશું. એને આલ્કિલ સાયનાઇડ, આને કહીશું આલ્કિલ આઇસોસાયનાઇડ સર્જન કહીશું. આઇસોસાયનાઇડ આ પ્રક્રિયાઓ કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે. ત્યાંથી આગળ તમે આ સાયનાઇડનું રિડક્શન કરશો તો પ્રાથમિક એમાઇન બનશે, પણ જો આઇસોસાયનાઇડ રિડક્શન કરશો તો આપણને દ્વિતીયક એમાઇન બનશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો કે આનું રિડક્શન કરી શકો Ni(H2) અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો આમાંથી બનશે R, આમ તો આ ત્રણ બંધ છે, બંધ તૂટશે, RCH2 NH2 બની શકે આગળ. અને હું આનું જો રિડક્શન કરું નિકલ(H2) તો આ બે બંધ તૂટશે, એમાંથી બનશે RNHCH3. આ 10 એમાઇન છે, મૂળ આલ્કિલ હેલાઇડ કરતા એક વધારે કાર્બન વાળો પ્રાથમિક એમાઇન છે, જ્યારે આમાં મૂળ આલ્કિલ હેલાઇડ કરતા કાર્બનની સંખ્યા તો ઇન્ક્રીઝ થઈ જ છે, પરંતુ અહીં આગળ આપણને સેકન્ડરી એમાઇન, દ્વિતીયક એમાઇન પ્રાપ્ત થતો હોય છે. આ ઉપરાંત આપની જાણ માટે તમે સાયનાઇડનું જળ વિભાજન કરશો
તો હંમેશા COOH CN સમૂહ કન્વર્ટ ઇન્ટુ COOH ગ્રુપ, એટલે કે સાયનાઇડ સમૂહ COOH સમૂહમાં આવશે તો એક વધારે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ પણ બનતો હોય છે. આ જે હું બોલું છું એ કોમન પ્રક્રિયાઓ વારંવાર પૂછાતી હોય છે, માટે એક વધારાની પ્રક્રિયાઓ તમને અત્યારે બતાવું છું. આપણે તો સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. વિદ્યાર્થી મિત્રો, આપને પ્રશ્ન થાય કે KCl નો ઉપયોગ કરવાથી કેમ સાયનાઇડ બને છે જ્યારે AgCl નો ઉપયોગ કરવાથી આઇસોસાયનાઇડ પ્રાપ્ત થાય છે. જો આવું કોઈ વૈજ્ઞાનિક કારણ પૂછાય તો અહીં લખી શકો છો KCl માં K વધારે સક્રિય ધાતુ છે, વધારે વિદ્યુતધન છે, એનાથી KCl એ આયોનિક કમ્પાઉન્ડ બનાવે છે, જ્યારે સિલ્વર આની કમ્પેરમાં ઓછી સક્રિય ધાતુ અથવા તો એના કમ્પેરિઝનમાં વિદ્યુતધનમયતા ઓછી છે એની પાસે, માટે એ કાર્બન સાથે સહસંયોજક સંયોજન બનાવે છે અને એના કારણે કાર્બનનો જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત નથી. જ્યારે અહીં સાયનાઇડમાં Cn- આયન છૂટું પડી જશે આયનીકરણ થવાના કારણે, એની પાસે અબંધકારક યુગ્મની પેર છે, માટે નાઇટ્રોજનની કમ્પેરિઝનમાં એ જલ્દીથી બંધ બનાવશે અને સાયનાઇડ બનાવશે. જ્યારે અહીં આગળ કાર્બન પાસેની કોઈ પેર મુક્ત નથી, એટલા માટે નાઇટ્રોજનને જે અબંધકારક યુગ્મો છે એના દ્વારા બંધ બનાવી અને આપણને આઇસોસાયનાઇડ બનતું હોય છે. તો આમ કેન્દ્રાનુરાગી આ જે પ્રક્રિયા છે એ આપણને એમ્બિડેન્ટેડ અથવા તો ઉભય ગુણી અથવા તો આપણે એને એમ્બિડેન્ટેડ અથવા તો ઉભયદંતી પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ, કારણ કે એક જ પ્રક્રિયકમાં બે સાઇટ આવેલી છે. તો આ રીતે સાયનાઇડ બનશે, આ રીતે આઇસોસાયનાઇડ પ્રાપ્ત થતું હોય છે. તો આ બંને પ્રક્રિયાઓ ખૂબ મહત્વની છે અને વારંવાર આ પ્રક્રિયા ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ પરીક્ષામાં પૂછાતી હોય છે. શા માટે સાયનાઇડ અને શા માટે આઇસોસાયનાઇડ, આની સ્પષ્ટતા મેં આપને કરી છે અત્યારે. ત્યારબાદ નેક્સ્ટ રિએક્શન આગળનું આપણે આગળ જે ઉદાહરણો જોયા, છેલ્લા બે ઉદાહરણો બહુ મહત્વના અને એવા જ બીજા બે ઉદાહરણો આગળ છે કે RX એટલે આલ્કિલ હેલાઇડ પ્લસ KNO2. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો કે આપણે આ અગાઉ આલ્કિલ હેલાઇડની જેમ અહીં આગળ KNO2 એવી રીતે મેં KCN સાથેની પ્રક્રિયા કરી તો મેં RCN બનાવ્યું, સમજાવ્યું કે આ આયનિક કમ્પાઉન્ડ છે, એનું આયનીકરણ થાય માટે કાર્બન પાસે પેર છે, માટે કાર્બન યુગ્મનું પ્રદાન કરે અને બંધ બનાવે. તો વિદ્યાર્થી મિત્રો એ જ કોન્સેપ્ટ અનુસાર અહીં આ પણ આયનિક પદાર્થ છે K+ અને NO2-, પણ આ NO2- માં ડબલ બંધથી ઓક્સિજન, સિંગલ બંધથી ઓક્સિજન, એટલે આ ઓક્સિજન પાસે માઇનસ ડેલ્ટા છે. જેમ વિદ્યાર્થી મિત્રો મેં સમજાવ્યું એ રીતે સાયનાઇડ પાસે માઇનસ હતો આગળ, પણ અહીં આગળ આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે આ ઉદાહરણમાં આમાં ઓક્સિજન પાસે વધારાની પેર છે, એટલે આનું આ રીતે આયનીકરણ થશે, ઓક્સિજન પાસે માઇનસ ચાર્જ અને એના કારણે આ જે પેર છે એ આ ધનભારિત કાર્બન પર હુમલો કરશે, કારણ કે આ પ્લસ ડેલ્ટા છે, આ માઇનસ ડેલ્ટા છે. એટલે આ ઉદાહરણમાં RON ડબલ બોન્ડ O અથવા તો આપણે ઇન શોર્ટ RONO કહીશું એની. તો આપણે આ ઉદાહરણને કહીશું આલ્કિલ નાઇટ્રાઇટ અને આલ્કિલ નાઇટ્રાઇટ મળતું હોય છે, આલ્કિલ નાઇટ્રાઇટ સંયોજન પ્રાપ્ત થતું હોય છે, નાઇટ્રાઇટ. તો અહીં ઓક્સિજન દ્વારા આ ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે ઓળખે, ઓક્સિજન દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થાય છે અને સંયોજન બનતું હોય છે. તો સાયનાઇડ અને આ બંનેની રીત સરખી છે, પણ અહીં કાર્બન પાસે માઇનસ ચાર્જ હતો, અહીંયા આગળ ઓક્સિજન પાસે માઇનસ ચાર્જ છે, માટે આ ઓક્સિજન યુગ્મનું પ્રદાન કરી અને બંધ બનાવશે અને કમ્પાઉન્ડ બનાવશે. તો આના જેવું જ એક ઉદાહરણ આ બી મોસ્ટ IMP ઉદાહરણ છે કે એનો ઉપયોગ આપણે આગળ કરીશું. ત્યારબાદ આપણે આગળના ઉદાહરણમાં RX પ્લસ AgNO2. તો આપ સમજી શકો છો અહીં આગળ ઓક્સિજન દ્વારા બોન્ડિંગ થાય છે, ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે. જ્યારે આ ઉદાહરણ આપણે કહ્યું આયનિક પદાર્થ છે, પોટેશિયમ વધારે વિદ્યુતધન છે,
જ્યારે એની કમ્પેરિઝનમાં Ag ઓછો વિદ્યુત ધન અથવા ઓછો સક્રિય છે અને એના કારણે આ Ag સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ N ડબલ બોન્ડ O આપણે એને આમ લખી શકીએ. આ Ag અને O વચ્ચે સહસંયોજક બંધ બન્યો છે, જ્યારે અહીંયા આગળ આયોનિક K+ અને O- વચ્ચે આયોનિક બંધ પ્રકારનો બંધ હતો, અહીંયા આગળ સહસંયોજક બંધ છે. હવે આ ઓક્સિજન પાસેની પેર જે ફ્રી હતી એવી ફ્રી નથી, માટે એ યુગ્મનું પ્રદાન કરી શકે એમ નથી. અને એટલા માટે અહીં નાઇટ્રોજન પાસેના જે અવનકારક યુગ્મો છે કે વધારે વિદ્યુત ઋણ પછી અને એમાં આ નાઇટ્રોજનની જે પાસે પેર છે એના દ્વારા અહીંયા આગળ આલ્કિલ ગ્રુપના કાર્બન પર હુમલો કરશે, આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, અને એના સાથે બંધ બનાવશે, માટે લખાશે RNO2. RNO2 બનશે અને Ag+ છૂટો પડશે એટલે AgX બનશે. જેમ અહીંયા આગળ AgX બને અહીંયા આગળ લખાશે KX. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ જે ચાર ઉદાહરણો KCN, AgCN, KNO2 અને AgNO2 આ જે ઉદાહરણો છે, તો શા માટે અહીંયા આગળ ઓક્સિજન દ્વારા બંધ થાય છે, શા માટે નાઇટ્રોજન દ્વારા બંધ થાય છે, આની વાત સ્પષ્ટ કરી. અહીંયા આગળ આયોનિક કમ્પાઉન્ડ છે, આ સહસંયોજક છે, આ ઓક્સિજન સહસંયોજક બંધ બનાવવા વપરાઈ જાય છે એનો ઇલેક્ટ્રોન, જ્યારે આ બાજુ આયનિક બંધ છે એટલા માટે એનો ઇલેક્ટ્રોન આ માઇનસ ચાર્જ છે એની પાસે પેર છે, માટે એ પ્રદાન કરી અને બંધ બનાવી શકે છે. માટે આમાં આલ્કેલ નાઇટ્રાઇટ, જ્યારે આને નાઇટ્રો આલ્કેન, આપણે આને નાઇટ્રો આલ્કેન કમ્પાઉન્ડ કહીશું. તો આ બંને અલગ અલગ નિપજો આપણને પ્રાપ્ત થતી હોય છે. તો હજુ એક બે ઉદાહરણ લઈશું બીજા કે જે ક્યાંક ઉપયોગમાં લેવાશે આપણે. ત્યારબાદ આગળનું ઉદાહરણ લઈશું. તો આગળનું ઉદાહરણ છે, ધારો કે આલ્કિલ હેલાઇડ પ્લસ R-COOAG, આપણે કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર કહીશું. એમાં આ R C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ, આની પાસે માઇનસ અને Ag+, આ સિલ્વર ક્ષાર છે અને આમાં આ પેર દ્વારા આ પેર જે છે એ હુમલો કરશે આની પર, આ પ્લસ ડેલ્ટા આ માઇનસ ડેલ્ટા, માટે લખાશે R, આ ઓક્સિજન દ્વારા બંધ બનશે માટે ઓક્સિજન સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ, ધારો કે R' છે તો અહીં R' પ્લસ AgX. તો આ રીતે આ જે પદાર્થ બન્યો આપણે એને એસ્ટર કહીશું. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષારમાંથી એસ્ટર બનાવવાની પ્રક્રિયા છે. તો આ રીતે એસ્ટર બનતો હોય છે. ત્યારબાદ આ પછીનું ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ. ધારો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો RX અહીંયા આગળ લખીશું LiAlH ફોર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આપ બધા જાણો છો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ રિડક્શન કરતા ઘટક છે અને એ H- હાઇડ્રાઇડ આયન મુક્ત કરશે, એની પાસે પેર છે અને એના દ્વારા હુમલો કરશે. આ કેન્દ્ર અનુરાગી કેન્દ્ર તરીકે વધશે અને X પોતાની પેર લઈને છૂટો પડશે, માટે લખાશે RH એટલે આલ્કેન બન્યો અને પ્લસ બાકીનો ભાગ ઉમેરાશે અથવા બાકીનો ભાગ દૂર થશે. અહીંયા આગળ આલ્કેન બનતો હોય છે. આપણે આ કઈ રીતે હાઇડ્રાઇડ આયન છૂટો પડે છે એ આપણે આગળ ઉપર જ્યારે રિડક્શનનું ડિટેલમાં આવશે ત્યારે વાત કરીશું. પણ હાલ આપણે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં કોણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે એ સમજવું છે, માટે આપણે આગળ વાત કરતા નથી. ત્યારબાદ આગળનું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય. બહુ મહત્વનું ઉદાહરણ છે RX. તમારા પુસ્તકમાં લખ્યું છે RM+, હકીકતમાં આ છે RMgX. ઉદાહરણ તરીકે આનું આગળ ઉદાહરણ લો તો RMgX આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બોલીએ છીએ. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં આ પ્લસ છે, આ માઇનસ છે અને આ પણ માઇનસ છે, માટે આને હું R' કહું તો આ માઇનસ છે, R' આની પર હુમલો કરશે. કે આ નેગેટિવ છે, આની પર હુમલો કરશે. Mg પર 2 પ્લસ ચાર્જ, એક પ્લસ આ બાજુ, એક માઇનસ આ બાજુ, એક માઇનસ આ બાજુ, આની પર 2 પ્લસ ચાર્જ અને એટલા માટે આ R' આની પર હુમલો કરશે એટલે લખાશે RR અથવા RR' કે બંધ બનાવશે અને X પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે. એટલે અહીં આગળ X હું આમ લખું છું, પણ જો RMgX લખ્યું હોત તો અહીં લખતો MgX2 લખતો, MgX2 અહીં લખતો જવાબમાં.
પણ આપણે આને ધ્યાનમાં લઈએ છીએ તો આપણને RRS ટૂંકમાં એક પ્રકારનો આલ્કેન, વધારે કાર્બન સંખ્યા વાળો આલ્કેન આપણને આ નિપજમાં પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, તો લગભગ પુસ્તકના બધા જ ઉદાહરણોની વાત કરી મેં તમને. બધા જ ઉદાહરણમાં એકદમ સિમ્પલ, એક સરખા જ ઉદાહરણો છે બધા, માટે આપ સમજ્યા હશો બધા જ. એક બે વખત આપ લખી રાખશો એટલે આપને પણ આ બધા ઉદાહરણો આવડી જશે. આ બધા જ ઉદાહરણો આપણે એના પ્રકારોને આધારે એટલે કે SN1 SN2 સમજીશું એટલે હજુ પાછા ફરીથી કેટલાક ઉદાહરણો ક્યાંક ફરીથી લખવાના થશે, ત્યારે તમને બિલકુલ પાકું એટલે કે બિલકુલ સરસ આવડી જશે.